ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખીશ બધા મજામાં છો ને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર. તો આજે આપણે ઘરની બહાર ક્યાંય નથી ગયા. સવારના લેટ ઉઠ્યા છીએ અને મોડા સુધી એમને ફોન યુઝ કરતા હતા. નાહી ધોઈ તૈયાર થઈને હવે આપણે જવાનું છે ઠાકર ભગવાનના દર્શને વરાણા. તો આપણે ચલો ત્યાં જઈને મળીએ. પાપા છે હંગાથે આપણી, અને અહીંયા જમી લીધું છે. તો પાપાને કે ત્યાં પ્રસાદ લેવો હોય ત્યાં લેશે ને આપણે ત્યાંથી જવાનું છે સમી. તો ચલો આપણે પહેલાં વરાણા જઈએ. અમે નીકળી ગયા છીએ ગામની બહારે. જો અમારા ગામ પછીવાળું હું આવ્યો તો ઠાકર ભગવાનના મંદિરે, અને બાજુમાં એક છોકરાએ મને કીધું કે તમારા 300 કે થઈ ગયા ઇન્સ્ટાગ્રામ પર, કેમ કે 299 હતા. થોડું ઘટતું હતું, હમણાં મેં વિડીયો બંધ કરી દીધો એટલે હવે 300 કે થયા છે. હું આવ્યો છું અત્યારે સમી. પેલો ભાઈ બી આવે છે આપણી હંગાથે છે હતો એ, અને મારે થોડી વસ્તુ લેવાની હતી. તો શું વસ્તુ ખરીદી કરીશું તમને ચલો બતાવું. અને ભાઈ આવે એટલે થોડો નાસ્તો બી કરી લઈએ. ઘણા દિવસે મળે એટલે ચા પાણી કરી લઈએ અને પછી આપણે ખરીદી કરીએ જે વસ્તુની આપણે ખરીદી કરવાની છે. જોઈ લો અમારો ગુજરવાડા 4 રસ્તા, જેને અમે સમી ચોકડી તરીકે ઓળખીએ. અહીંયા અમારા ગુજરવાડાનો રસ્તો થાય. આ છે રાધનપુર, આ પાટણ અને આ સમી ગામની અંદર. તો ચલો પેલો ભાઈ આવે એટલે આપણે નાસ્તો કરી લઈએ. ભાઈને મળ્યા, એમને ઉતાવળ ખાતી હતી, ચા પાણી કરાવીને પછી એમને રસ્તે જવા દીધા અને શેરિંગ કરાવી દીધી. બધા કે નહીં હાર લાગતો એટલા માટે હવે ખરીદી કરવાની, થોડી ખરીદી કરી લઈશું. ઘર માટે બેસન લેવાના હતા, લઈ લીધા છે બધી. અને હવે થોડા ભાઈ માટે એક જોડી ચપ્પલ લેવાના, થોડો નાસ્તો કરીને પણ નીકળું. ચલો બ્લોગમાં ભાઈને પેમેન્ટ કરવાનું ભૂલી ગયો હતો, પેમેન્ટ કરી લીધું. ચલો થોડો નાસ્તો કરી લઈએ, ચપ્પલ લઈ લઈએ, પછી જઈએ ઘર તરફ. થોડા મિત્રો આવે તો એમને પણ મળી લઈએ. ચલો નીકળીએ. તો અત્યારે આપણે એ પંખા જ લીધા છે, નાસ્તો નથી કર્યો કેમ કે ઘરે મિત્રો આવે રહ્યા અને કોઈ ખરીદી કર્યા વગર, કેમ કે આજ બજારે બંધ હતી. અંદર બજારમાં ગયો હતો ચપ્પલ લેવા હતો, પણ બજાર બંધ હતી એટલે હવે ઘર તરફ રસ્તે નીકળી ગયા છીએ. ચલો ઘરે નીકળીએ ને ઘરે ગામમાં જઈને મળીએ તમને. તો બીજા મિત્રો આવે એમને પણ મળાવતા, જો એ આવે તો એમને રિક્વેસ્ટ કરી મેં કે ઘરે આવો, મહેમાન થાવ, જો આવે તો. ચલો ઘર તરફ નીકળીએ. બાકી રસ્તો નવો બની જશે, મજા આવશે ચલાવવાની. અંદર વચ્ચે અમારા ગુજરવાડાથી કરીને અમારા પામાતર સુધી રસ્તો એકદમ ખરાબ છે. તો ત્યાં જેમ તેમ કરીને બાજુ એનું વાંચવું પડશે. આ તો રસ્તો સારો છે. ચલો નીકળીએ. ઘરે પહોંચી ગયો છો ને. ઘરે 2 મહેમાન આવ્યા, 3 મહેમાન આવ્યા. જો ચહેરા જૂના બ્લોગમાં તમે જોયેલા હશે. તો એમના પાસે થોડું કામ કરાવો. અમારે મહેમાન બહુ, અમે બાઇક સાડી છે આવા મહેમાન મળ્યા. પાણી હાથે આવીને ઘરે આવીને પી લે ગેર હાજરીમાં. પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી નિકેશ પાર્થી ને પૂરી નિકેશ પુરી બાપુ. ચલો થોડું કાર્ય કરો, સ્વયંસેવક બનો. ચલો અંદર મૂકી દઈએ. મહેમાન જાય છે ઘરે. હવે મસાલો બનાવતા જ ભાઈ સ્ટોવ કર્યો. ભાઈ ધૂમ્રપાન ના કરતા. આ ધૂમ્રપાન પ્રતિબંધિત ક્ષેત્ર છે. ડુ નોટ સ્મોકિંગ. સાંજના વાગ્યા છે 5:30 અને ફરી વાર અમે જો સેકન્ડ ડોઝ લઈ લીધો છે લંચનો. અને હવે પછી વારો બાકી છે. ખાવામાં કચાશ નહીં છોડવાની. સાંજ પડી ગઈ છે અને જો એમના ટોપિક પર ચર્ચા થાય છે, ગાય ભેંસોને. જો આ વાતાવરણ સૌથી વધારે મને ઘરનું ગમે છે, કે બધા બેઠા હોય, હાંચ પડી જાય એટલે એને ઘરે મજા હોય, ફ્રી માઇન્ડ. આપણું બુલેટ પડી પાછળ છે. અનંતભાઈનું આપણું દાદીમાના ઘરે બેઠા છે. જો દાદીમાની બધી જૂની વાતો કરે છે નહીં ભાઈ? ઓલા ચૂલા ઉપર રોટલા થાય કે અત્યારની છોકરીને કે ચૂલા ઉપર રોટલા કરવા નહીં ગમતું, કે હવે તો ગેસ જેવું હોય. તો મેં કીધું કે અત્યારે ગેસ થઈ ગયો ને તો હવે પુરાવતા નહીં અને ચૂલા ઉપર જ કરાવજો, જેથી સ્વાદ આવે એનો બધો. હે ને ભાઈ? ગેસનું ખાવાનું સારું કે ચૂલાવાળું? સ્વાદ શેનો સારો આવે? મને એવું છું કે બધું ચૂલા ઉપર જેટલું બને એટલું સારું, અને ટેસ્ટ એનું મસ્ત હોય. જેટલું આ ગેસ ઉપર જે બધા બનાવે ને એ નથી બહુ સારું.
આજ તો જો ચૂલો પાડી ગયો એટલે મેં વાતામાં નીકળી હતી પછી નહીં એટલે ગેસ થઈ રહ્યો એટલે ભયા ચેતાય ને હોય. હા તો હવે પુરાવાનું નહીં. કાં રોટલા ઘરતા ગેસ થઈ રહ્યો પછી 2 રોટલા અહીંયા થયા ને 2 રોટલા અહીં કર્યા. તો હવે પુરાવાનો ગેસ ના હાથીડો ના હાથીડો મારા કાકા છે હાથી કાકા એમ નહીં કે હાથીડો ના પાડે એ મારા જેવા છે. હાથી કે નથી હમણાં બરાબર પડે કે મસ્તી થોડુંક કમ વધી ગયું પણ તમારે હવે અમારે સાણા થેપે સાણા મતલબ જે અમારે ગાય ભેંસનું જે છાણ હોય ને એ છાણને એકદમ ગોળા બનાવે પછી એને આકાર બનાવે દિવાલે ચીપકાવે ને કે પછી જો અમારો વાળો હોય ને જે એના ઉપર રાખે. અહીંયા જે જૂના નિશાન હોય કદાચ તમને બતાવું જો તમે ઝૂમ કરીને બતાવું જે ઉપરના ભાગે જે નિશાન દેખાય ને બધા એ સાણાના છે. હવે પછી જે જનરેશન છે એમને સાણા વિશે ખબર પણ નહીં હોય ખાલી ફોટા જોશે એટલે કહાની કંઈક આ રીતનું હતું એટલે ખબર હોય એટલે કે સાણા શું હોય એ નહીં ખબર હોય. પહેલાં તો અમે સાણા મમ્મી બધા ભેરા કરે ને એ તોડીને તો અમે દોડિયામાં ઉપાડીને ઘરે લાવીને ખડકી એને શું કહેતા બે ઓલા ખડકે હે મેઢું કહેતા એને તો એ રીતની બધી સિસ્ટમ હતી. અમારા કાચા ઘર હતા કાચા મકાનની અંદર અમે રહેલા એટલે અમને તો માટી ના આવે ને એટલે અમને બધી ખબર છે. પણ આ બધા હવે પાકા મકાનમાં રહેલા હોય ને આટલું બધું કામ ના કરે એમને ખબર ઓછી હોય. પહેલાં તમે મેઢું બધા જે છાણ હોય ને એને ખડકે ને પછી બહારની સાઈડ આઉટસાઇડ લેયર બનાવે એક હા છાણ બધું લગાવે એની માથે જેને તમે ગોબર કહો જે ગાય ભેંસનું ઈર્યું હવારમાં ઉઠાવીને નાખો. અત્યારે તો પાવડા આવી જાય સિમ્પલી પાવડે ખેંચ્યું દોડિયામાં ભર્યું ડાયરેક્ટ નાખી દીધું એવું. અત્યારે કોઈ એવું કરવા ઈચ્છતા નહીં પણ એ જે જિંદગી હતી ભાઈ અલગ જ હતી. પાઘડી 50 એકે આટાડી નહીં ઘોડો ઈ સવાર મીટે નો ભાડો માગો ભાઈ તારી વરારે પોને પરજરી ભૂત ના લાગે ભડકા કોણ જપલાવે જરા ભાઈ ઓલું કસડો બારે માસ ઓલું નહીં તમે કંઈક પેલા બોલતા સુમા હે સુરત ભલો ઉનાળે ભલો ગુજરાત વર્ષે તો વાગડ ભલો ઓલો કસડો બારે માસ. વાહ ભાઈ વાહ. અમારા હાથીભાઈ કલાકાર છે જો થોડું નાની માની બાકા ચીકી વાળા દાદીમાએ કીધું કે આપણે અહીંયા રોટલા ખાઈ લે તો આજ તો આપણે બાજરીનો રોટલો માતર બનાવી છે દૂધ. વાહ ભાઈ વાહ હાથીભાઈ હંગા થયો કોનો હે. ચલો દાદી મને તે વારું કરી અને હવે જશું ઘરે આપણા ઘરે. પહેલાં હું તો ત્યાં જ હતો દાદીમાન ઘરે અને 9મું 10મું ભણતો ને ત્યારે અમારે બધા બહાર રહેતા મમ્મી મોરા અને તો હું જ્યારે છૂટી મન પડે ને હોસ્ટેલમાંથી તો હું અહીંયા જ આવતો હું ત્યાં ના જાઉં અહીંયા રહેવાનું મજા આવી હતી. તૈયારું કરીને બધા સૂઈ ગયા છે તો હું અહીંયા સૂતો હતો. તો આપણે બ્લોગને હવે અહીંયા એન્ડ કરીએ અને અમે હજુ સુધી બ્લોગ જોઈ રહ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા પણ વિડીયો જોઈ લેતો જૂનો આપણા. બાકી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.